લર્નિંગ વિથ ક્રિએટિવિટી છે અને એમાં મેં પહેલાં તો છે ને બાળકો માટે મિની પિન બનાવી છે, જેમ કે જે છોકરાનો બર્થડે હોય એના રીતે સેફ્ટી પિન છે તો અહીંયા પાછળ લગાવી દેવા. બર્થડે માટે છે, આ આજના ગુલાબ માટે છે. પછી આ જે છે ને મેં બર્થડે કોર્નર બનાવેલું છે, જેમ કે 2 તારીખે આ છોકરાની બર્થડે છે જાન્યુઆરી મહિનામાં, એટલે આને અહીંયા પછી આ રીતે લીપણ આર્ટનો મને શોખ છે, મારા ગણિત સર્વશ્રેષ્ઠ મીન્સ કે ગણિત એ શાસ્ત્રમાત્ર એક વિષય એમાં નોર્મલી ઘણા બધા વિદ્યાર્થીઓને લોજિકલ મેથેમેટિકલ ઇન્ટેલિજન્સ હોય છે, પણ ઘણા વિદ્યાર્થીઓને એમાં નબળા પડતા હોય છે. તો એવા સ્લો લર્નર્સ માટે મેં અહીંયા 5E મેથડનો યુઝ કર્યો છે, જેનાથી 5E મેથડ દ્વારા આપણે ગણિત ભણાવી શકીએ. જેમાં પ્રથમ કે ટેન્કેશ કરવા વિદ્યાર્થીને તો વર્તુળ સંબંધિત ક્ષેત્રફળનો ટોપિક છે, તો વર્તુળની અંદર પાઈ કેવી રીતે આવ્યો એ વિદ્યાર્થીને સમજાવવું જરૂર છે, કારણ કે ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ. રાત દિવસનું પછી સસલો ને કાચબો છે, તો કાચબો છે એ કેવું હોય તો ધીમું ચાલે, સસલું હોય તો ઝડપી હોય, એટલે ઝડપી થોડા લખતા લાગશે. આ રીતે લાંબુ નાનું, પછી આ ટોપલી છે, આ શું છે ભરેલી છે, આ ખાલી છે. છોકરો પછી આ સારી દેવું તરફ દેવું, પછી આ તારા છે, આ કેટલા છે 1 છે, પછી આ કેસી આ કેટલા છે તો આ વધારે થઈ ગયા. એટલે આમાં વેલી સંખ્યાઓ છે. પછી બાળકો અત્યારે શું વધારે રમે છે, મમ્મીઓ શું આપે છે, રડતું હોય મોબાઈલ જ આપી દે છે, બરાબર. સ્કૂલમાં રહીને અભ્યાસ કર્યો, બિલકુલ ગરીબ હતા બાળકો, એ મને પરિણામો મળ્યા. પછી મેં સહઅભ્યાસિક પ્રવૃત્તિ તરફ પડ્યો, તો વાર્તા આવો સલામત. તો પછી સહઅભ્યાસિક પ્રવૃત્તિની વાત કરું તો દીકરીઓ સારું ગાઈ શકે, એમને પ્રાર્થના છે, ભજન છે, લોકગીત છે, લગ્ન ગીત એની પ્રેક્ટિસ કરાવી. તો સતત અમે 2 વર્ષ સુધી કલા મહાકુંભની અંદર દાહોદ જિલ્લાની અંદર આમાં પ્રથમ આવ્યા, એના પરિણામો મળ્યા. પછી વાર્તા કથન તરફ ગયા, તો વાર્તા કથન સ્પર્ધાની અંદર સતત 2 વર્ષ દાહોદ જિલ્લામાં પ્રથમ આવી અને અમે ઝોન કક્ષા સુધી ગયા. એનાથી આગળ તો આ બધા પરિણામોના હિસાબે જુદી જુદી રમતોના ભવિષ્યની અંદર કોઈ બની પણ ધીમી રહેશે. કોઈ સારું ગાય છે સારું, તો એ સારી એની કેસેટ કે એવી કોઈ જગ્યાએ એના લોકગીતોના આધારે ક્યાંક સારું એનું પોતાનું વ્યક્તિગત ઊભું કરીને પડી જીવી રહેશે. મતલબ 360 ડિગ્રી હોલિસ્ટિક ડેવલપમેન્ટ તરફ પણ જવાનો અમારો એક આ પ્રયાસ. બીજું કે બાળકોનું જે આજે મૂલ્યલક્ષી શિક્ષણની આપણે વાતો કરીએ, માત્ર વાતો નહીં પણ આનાથી સ્પોર્ટ્સ મૂલ્યલક્ષી શિક્ષણ ક્યારે આવશે? બાળકમાં પહેલાં સ્પોર્ટ્સ આવશે. તો સ્વામી વિવેકાનંદે એવું કીધું કે ફૂટબોલની રમત રમ્યા પછી ગીતા જ્ઞાન સરળતાથી શીખી શકાય. વિચાર કરો, સ્વામી વિવેકાનંદ વાક્ય. તો આજે સ્પોર્ટ્સ થકી બાળકોમાં નૈતિક મૂલ્યોનો વિકાસ કરો.